મિત્રો, શું તમે પણ આ છોટે ઉસ્તાદને નિહાળી રહ્યા છો? હા, આ છે બિગિનર માટેની સ્વર્ગની સીડી. તમે કન્ટેન્ટ ક્રિએટર હોય, ઇન્સ્ટાગ્રામમાં રીલર હોય, યુટ્યુબર હોય, કોઈ પણ હોય, પણ તમારું ફિલ્ડ એઝ અ સ્ટાર્ટિંગ કેરિયર છે અને તમે બિગિનર લેવલમાં છો, તો આ ટ્રાયપોડ તમારું છોટે ઉસ્તાદ જેવું કામ કરશે. મિત્રો, આજનો વિડીયો છે ને, આપણે ટ્રાયપોડનું અનબોક્સિંગ કરવાના છે અને આના તમને અમુક ફીચર્સ સાથે સાથે આનો યુઝિસ અને કઈ રીતે છે બિગિનર લેવલમાં આપણા માટે હેલ્પફુલ છે એ આપણે જોશું. તો ચાલો એક એક ફીચર્સ આના સમજીએ, પણ એની પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી અને મિત્ર સર્કલમાં શેર કરી દો. ચાલો જોઈએ. મને ટ્રાયપોડ લેવું, પણ ક્યું લઉં? તો મિત્રો, આ વિડીયો તમારા માટે જ છે. મેં તમને વાત કરી ને કે તમે બિગિનર છો, તો આ વિડીયો આખો પહેલેથી છેલ્લે સુધી જોજો. હવે ટ્રાયપોડમાં આપણે ટોપથી લઈને બોટમ સુધીની વાત કરવાના છીએ. સૌથી પહેલાં ટોપ વ્યૂની વાત કરી દઈએ તો મોબાઈલ હેન્ડલરનું શું કામ છે? તો કે ભાઈ તમારે સ્ટેબિલાઇઝેશન છે ને જળવાઈ રહે, કેમેરો તમારો સ્થિર રહે, જેથી કરીને ફઝી અને બ્લરી વિઝન ન આવે. આપણે એકવાર લાઈવ આપણે જોઈએ કે ભાઈ કઈ રીતે એનું વર્ક હોય છે. હવે મોબાઈલ હેન્ડલર છે ને આખા આપણે કહીએ ને 360 ડિગ્રીમાં ફરી શકે. કઈ રીતે જોજો, આ આપણો મોબાઈલ છે. અત્યારે આપણે જે બાજુ શોટ લેવો હોય ને એ બાજુ લઈ શકીએ, મતલબ આ 360 ડિગ્રી એંગલ ફરે છે. મિત્રો, હવે આપણે વાત કરશું હોરિઝોન્ટલ વર્ટિકલ પેનલની. હવે તમારે વ્યૂ સેમ રાખવો છે, પણ ઉપર નીચે વ્યૂ લેવો છે. તો એના માટે આ ટ્રાયપોડમાં એક સ્પેશિયલ ફેસિલિટી છે. તમારો ફોન આ હેન્ડલ વડે હોરિઝોન્ટલ વર્ટિકલ વ્યૂ થઈ શકે. આ આપણે પહેલાં જોઈએ છે એ વર્ટિકલ વ્યૂ છે, બરાબર? એટલે આ રીતે શોટ લઈ શકીએ. હવે હોરિઝોન્ટલ વ્યૂ, હવે એ કઈ રીતે લેવાનો? તો કે આ રીતે હેન્ડલ. હવે થર્ડ આપણે વાત કરી દઈએ સ્ટ્રેચ પેનલ. સ્ટ્રેચ પેનલનું શું કામ છે? તો કે ટ્રાયપોડની આપણે જે સ્ટ્રેન્થ હોય, લેન્થ હોય છે, એને આપણે વધારવી ઘટાડવી. ટ્રાયપોડ સપોર્ટ પેનલથી આટલું ઊંચું થઈ શકે, પણ એંગલનો આપણે તમારે ટોપ વ્યૂ લેવો હોય તેના માટે આ સ્ટ્રેચ વ્યૂ આપે. આ અપ્રોક્સ 3 to 4 ઇંચ જેટલું સ્ટ્રેચ થાય છે, જેથી કરીને એંગલ પણ પરફેક્ટ આવી શકે. મિત્રો, હવે આપણે વાત રહી સપોર્ટ પેનલની. તો આ ટ્રાયપોડમાં 3 સપોર્ટ પેનલ આપેલા છે: લોઅર, મિડલ અને હાયર. અત્યારે જે ટ્રાયપોડ જે કન્ડિશનમાં છે ને એ છે લોઅર સપોર્ટ લેવલ. એટલે તમારો વ્યૂનો એંગલ સ્ટ્રેન્થ થઈ શકે અને તમારે લોઅર જે એંગલ કોઈ બી લેવો હોય લોઅર બેઝથી, તો એના માટે આ સ્ટ્રક્ચર ફોર્મમાં રાખવું પડે. મિત્રો, હવે આ જે છે એ મિડલ સપોર્ટ લેવલ છે. મતલબ આપણે કહીએ ને કે બેઝથી થોડું ઊંચું, વચ્ચેનો મિડલનો જે આપણે વ્યૂ લેવો હોય, લેન્થ સ્ટ્રેચ થશે અને સાથે સાથે મિડલ વ્યૂ પણ આવશે. સપોર્ટ પેનલ, હાયર સપોર્ટ પેનલ. હવે એંગલ તમારે બેઝથી રાખી ટોપ વ્યૂનો લેવો છે, તો હાયર સપોર્ટ લેવલ બેસ્ટ છે. આ રીતે ટ્રાયપોડ મોબાઈલની સ્ટ્રેન્થ અહીંથી આટલી સ્ટ્રેચ થશે અને સાથે સાથે હાયર પેનલનો સપોર્ટ મળશે. તો આ રીતે આપણે મિત્રો સૌથી પહેલાં મોબાઈલ હેન્ડલર જોયું, પછી હોરિઝોન્ટલ વર્ટિકલ રોટેશન પેનલ જોઈ, પછી સ્ટ્રેચિંગ પેનલ જોઈ અને પછી છેલ્લે સપોર્ટ પેનલ જોઈ. સપોર્ટ પેનલમાં 3 વસ્તુ જોઈ: લોઅર, મિડલ અને હાયર સપોર્ટ પેનલ. હવે મિત્રો, ટ્રાયપોડમાં ઘણી વેરાયટીઝ આવે છે. રિમોટવાળી, રિમોટ કંટ્રોલથી ટ્રાયપોડ કંટ્રોલ થાય, મોબાઈલ હેન્ડલર કંટ્રોલ થાય. પછી અત્યારે યુનિકમાં જે આપણે ગેજેટ કહેવાય એ છે ગિમ્બલ. પણ એ બધા જ ગેજેટ્સ કેવા છે કે તમે એક સ્ટેપ ફોરવર્ડ થઈ જાઓ, પ્રોપર તમે આ ફિલ્ડમાં એન્ટર થઈ જાઓ, એ બધી પછીના સ્ટેપ્સ લેવાના છે. પણ અત્યારે એઝ અ બિગિનર માટે આ ટ્રાયપોડ બેસ્ટ છે, કારણ કે આમાં બધી જ ફેસિલિટી આપેલી છે, બધા ફીચર્સ આપેલા છે કે જેથી કરીને તમે એઝ અ બિગિનર કોઈ બી વિડીયો શૂટ કરો છો તો એ તમારા માટે બેસ્ટ રહેશે.
હવે આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરી આખા ટ્રાયપોડ અનબોક્સિંગ કર્યું અને તમને બતાવ્યું કે તમે કઈ રીતે ટ્રાયપોડને યુઝફુલ છે તમારા માટે અને તમે એનો યુઝ કરી શકો છો. આવી જ રીતે અવારનવાર નવા ગેજેટ્સનું અનબોક્સિંગ, નવા ગેજેટ્સની ઇન્ફોર્મેશન, ટેકનિકલ ટિપ્સ સાથે સાથે થોડું ટીચિંગ ફિલ્ડ એ બધું તમે જાણવા ઉત્સુક હોય અને તમને અવારનવાર આવા વિડીયોઝ ગમતા હોય તો નવા અપડેટ સાથે, નવા ચામ સાથે મળીએ છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આગળ મિત્રો સર્કલમાં શેર કરી દો.